ખેડૂતોને ઘણા સમયથી રડાવતી ડુંગળીના ભાવ 400થી પણ નીચે ઉતરી જતા ખેડૂતોએ દેકારો મચાવ્યો હતો। ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ અચાનક ભાવ નીચે ઉતરતા જ પોતાનો રોષ ઠાલવવાની શરૂઆત કરી દીધી હતી। યાર્ડમાં ડુંગળી લઈને આવેલા ખેડૂતોને હરાજી શરૂ થતાં જ 400 રૂપિયા મળતા હતા, તેના સીધા જ 250 ખરીદી થતાં ખેડૂતોએ રોષ ઠાલવ્યો હતો। ખેડૂતોએ યાર્ડના દરવાજા બંધ કરી ભારે હોબાળો મચાવ્યો હતો અને 400 રૂપિયા મળે તો પણ 2 રૂપિયા વધે તેવું ખેડૂતોનું કહેવું છે। જ્યાં સુધી 400 નહીં મળે ત્યાં સુધી હરાજી શરૂ નહીં કરીએ તેવો આક્રોશ ખેડૂતોએ દાખવ્યો હતો। તમારી જે રજૂઆત છે ને એ વ્યવસ્થિત કરો તમે। ગામ છેવટ તાલુકો ભાવનગર જિલ્લો। આ ડુંગળીની બજાર 2 દિવસમાં હાવ તોડી નાખી છે। પહેલા 400, 450, 456 આગલા દિવસે વેચાણી થયા। આજને આ ડુંગળીની આવક જાજી હોવાથી ભાળવાથી દલાલ ભાઈ ઓલા વેપારી ભાઈઓએ સામૂહિક ભાવ 250 થી 350, 350 ભાવ કરી દીધો છે। અત્યારે મજૂરી 350 રૂપિયા જેવી મજૂરી હાલે છે। પછી લાવવાનું ભાડું 30 રૂપિયા, ત્યાં ચડાવવાની 5 રૂપિયા મજૂરી, અને આ રીતે ખેડૂતને ન પોસાય। 400 થી 450, 500, 600 રૂપિયાનો ભાવ હોય તો ખેડૂતને કંઈક વધે ને આ ખેડૂત નુકસાનમાં જાય છે, અને આ રીતે હરાજી અમે નહીં થવા દઈએ, બંધ રાખશું।